એવું તો શું થઈ ગયું ખબર ના પડી, સવાર સવારમાં બધા થઈ ગયા ભેગા. એથી અમે બેઠા બસમાં. બસમાં જે ઉતરીને જોયું તો સામે દાથી હતો. તો મેં કીધું ભાઈ મારો સીન લઈ લે બરાબર. ક્યાં લઈ જાય છે ખબર નથી પડતી. બધા ભેગા આપણે હાલતા થઈ ગયા છીએ. લોકેશન તો એક નંબર છે, જ્યાં લઈ જાય ત્યાં આપને ફાઇનલી જ્યાં આપણે પહોંચવાનું છે ત્યાં પહોંચવા આવ્યા છીએ. હવે અંદર ગયા તો વિડીયો ઉતારવાની સિક્યુરિટી ગાર્ડ અમને ના પાડી દીધી. તો અમે બહાર આવીએ તો એક ગિફ્ટ અને એક બુક આપ્યું. તો ગિફ્ટ જે ખોલ્યું તો એમાં મીઠાઈ નીકળી. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. વરસાદ નો એક એક ડબ્બો મળતો હતો તો પાછો અંદર જઈને બીજો લઈ આવ્યો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આ ભાઈ તો એક ભેગું એક ગિફ્ટ બૂચ મારી લીધું. નથી થઈ ગયા અમે હાલતા જુનાગઢનો ડુંગર જોતા જોતા. દેખાયને સામે વાંદરા, ઈ પણ બબે. ફાઇનલી જ્યાં જમવાનું હતું અમે પહોંચી ગયા. લાઈનમાં રહી ગયા અમે ઉભા. એમાં જમતા જમતા આ ભાઈ આપણે ઉતારી લીધી સ્નેપ. મેં કીધું કાંઈ વાંધો નહીં, વ્લોગમાં આપણે આવી જશે કામ. એમાં આ ભાઈ તો પોસ્ટ દેવા માંડ્યા. હવે આપણે બેસી ગયા બસમાં, જાય છે કોલેજ તરફ. એમ થયું વ્લોગમાં બધાનો સીન આવી જાય એટલે લઈ લો બસનો સીન. कौन है ये लोग, कहाँ से आते हैं ये?